દેવોને આવાહન. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો. સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાનીય પૂર્વ લાવશે. વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળી સર્વજ્ઞના સુચરણો મહી આત્મસાતા પામસે. દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકી બળે. પાતાળી ઝરણ કરુણા ભર્યા જડ શીતળ છંટ કારસી. અમૃતવાણી ભગવાનની જડ શીતળ થઈ ઠારસે. ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે. જે છે તેમ સમજાય, જે
જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેજ નંબર 50 ચેપ્ટર છે એનું 14 નંબરનું. કાઢે કષાયની કોટડીમાંથી. આ કષાયો એટલે ક્રોધ, માન, માયા, લોભ, જેના થકી આપણે દુઃખના અનુભવ કરી રહ્યા છે. મૂળ પોતાના ક્રોધ, માન, માયા, લોભના લીધે દુઃખ અનુભવીએ છીએ અને અજ્ઞાનથી આપણે નિમિત્ત ઉપર આરોપ આવે. ત્યાં સામેનો માણસ મને એવો મળ્યો એનાથી હું દુઃખી છું, એને મારું બગાડ્યું. ધંધામાં પાર્ટનર એવો મળ્યો, મારો દીકરો એવો મળ્યો, મારી બહુ એવી મળી. જ્યાં ને ત્યાં આપણે દુઃખ ભોગવીએ છીએ ત્યાં આપણે અજ્ઞાનથી સામેવાળા નિમિત્તને દોષિત છીએ. આપણને એવી ખબર નથી પડતી કે મને જે દુઃખનો અનુભવ થાય છે એ મારી અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભથી દુઃખી છું. જો એ ખબર પડે તો પોતે પોતાના જે ક્રોધ, માન, માયા, લોભ છે એને કાઢવા માટે પ્રયત્ન કરે. જ્યાં સુધી પોતાની અંદર આ ક્રોધ, માન, માયા, લોભ છે ત્યાં સુધી સંજોગોમાં એને દુઃખ, સુખ, રાગ, દ્વેષ બધું ચાલ્યા જ કરવાનું છે. એને ગમતું મળ્યું તો આનંદ લાગે અને ગમતું મળ્યું હોય એમાં જો કોઈ વિક્ષેપ પાડે તો પાછું દુઃખ ઊભું થાય. આવું ચાલ્યા જ કરે. એટલે જો સમજાય નહીં કે મને આ ક્રોધ, માન, માયા, લોભ છે એના કારણે હું દુઃખી છું, તો એ પોતે એને કાઢવા માટેનો ઉપાય શોધે. પ્રશ્ન કરતા કોઈની પર ખૂબ ગુસ્સો થયો પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબડ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવા પડે નહીં. ઘણીવાર આપણી ઈચ્છા ના હોય તો લડવાની, પછી બોલવાની, આપણે કોઈ કામ સોંપ્યું હોય એ બરાબર કરે નહીં, ટાઈમ આપણો ગયો, એની પાછળનો સમય આપણે ચૂકા હોઈએ, કામ કર્યું નહીં, આપણે એની જોડે ઝઘડો થઈ જાય, બોલાચાલી થઈ જાય અને જેવું બધું પતી જાય પછી આપણે અંદર એકલા પડીએ નહીં એટલે અંદર જીવ ભળ્યા કરે આ ખોટું થઈ ગયું, આની જોડે ખોટું પતાય. આ કસાયો થયા પછી જેને જીવ પડે છે અંદર એ તો બહુ મોટું ડેવલપમેન્ટ કહેવાય. કેટલાકને તો કસાયો થાય ને તો અંદરથી ઠંડા હોય, કઈ વાતો નહીં, આવું રડવું જ જોઈએ. તે આ માનવતાના જે ગુણો હોવા જોઈએ એના ડેવલપમેન્ટમાં જ નથી આવ્યા, જેથી એને આ ખોટું થયું છે એવો અંદર રંજ ઉભો થાય, ખેદ ઉભો થાય. એટલે ભાઈ પૂછે છે કે મને આવું થયા પછી અંદર જીવ પડ્યા કરે છે કે આવું ખોટું થયું, આની જોડે આટલી નાની બાબતમાં એટલું બધું જોડે લડી ઉભો ગયો, તો એ વખતે મારે કેવા પ્રતિક્રમણ કરવા જોઈએ કે દાદાશ્રી એ 2-3 વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. હે દાદા ભગવાન,
ભયંકર વાંધો આવ્યો, જબરદસ્ત ક્રોધ થયો, સામાને કેટલું દુઃખ થયું, સામાની માફી માંગુ છું આપની સાક્ષીમાં, ખૂબ જબરદસ્ત માફી માંગુ છું. પ્રશ્ન કરતા કોઈની જોડે વધારે બોલાચાલી થઈ ગઈ તો એ મનમાં અંતર લાગુ પડ્યા કરે, અને કોઈ જોડે એકાદ બે નો અમુકમાં પ્રતિક્રમણ 2, 3, 4 વાર એમ વધારે વાર કર્યા કરવા પડે કે એક વાર કરવા પડે એ સમજાતું નથી. દાદાશ્રી જેટલું થાય એટલું એમ કરવું, અને પછી છેવટે જાથો કરી નાખવું. એકદમ પ્રતિક્રમણ ભેગા થઈ જાય ને તો જાથો કરવું કે આ બધા મારા કર્મો ને મારાથી પ્રતિક્રમણ થતા નથી, આ બધાનું ભેગું પ્રતિક્રમણ કરું છું. આપણે દાદા ભગવાનને કહી દેવાનું તે પહોંચી ગયું. નહીં, ઘણી વાર માણસ જોડે બહુ અડધો કલાક માતાજી થઈ ગઈ, એમાં શું થયું બધું બહુ ખબર ના રહે આપણને. હું જાતું પ્રતિક્રમણ કરી, જે દોષ થઈ ગયા એ બધાની માફી માંગુ છું. હે દાદા ભગવાન, મને ક્ષમા કરો. આપણે કોઈ પણ ભગવાનને અથવા તો પોતાની અંદર બેઠેલા ભગવાનને પણ યાદ કરીને માફી માંગી શકાય. દાદા ભગવાનને પણ યાદ કરીને માફી માંગી શકાય. એ જાતું પ્રતિક્રમણ. દોષ એક દેખાય નહીં, પણ સામ મોટા ઘણા બધા દોષો છે. એ દોષ માટે જેટલા દોષ થયા હોય એ બધાની માફી માંગુ છું. એટલે જાતું પ્રતિક્રમણ આવ્યું રહે. પ્રશ્ન કરતા આપણે ક્રોધ કરીએ સામા માણસ પર, પછી તરત આપણે પ્રતિક્રમણ કરી લઈએ, છતાં પણ આપણા ક્રોધની અસર સામા માણસને તરત તો નાબૂદ થતી નથી ને. દાદાશ્રી એ નાબૂદ થાય કે ના થાય એ આપણે જોવા નથી. આપણે તો આપણા જ કપડા ધોઈને ચોખ્ખું રહેવું. તમને કંઈ ના ગમે છતાં થઈ જાય છે ને. પ્રશ્ન કરતા થઈ જાય છે ક્રોધ. દાદાશ્રી માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે ચંદુભાઈ પ્રતિક્રમણ કરો, પછી જે જેવું કપડું બગડ્યું એ ધોશે. બહુ ગળબાંધમાં ઉતારવાનું નહીં તો પાછું આપણું ફરી બગડે. પ્રશ્ન કરતા હવે નિંદા કરી ત્યારે ભલે એની જાગૃતિ ન હોય, નિંદા થઈ કે ગુસ્સો આવ્યો તે વખતે નિંદા થઈ જાય. દાદાશ્રી તે એને જ કસાય કહે છે. અહીંયા દાદા ભગવાન આ કસાય એટલે શું કે પોતાની જે જાગૃતિ છે ને એના ઉપર અંધારું કર્યું. આપણે ગમે તેટલું બધું જાણતા હોય, સમજતા હોય, પણ એ કસાય જ્યારે અંદર હૃદયમાં આવે, અંદર ઉભા થાય ને ત્યારે પેલી બધી જાગૃતિ ઉપર અંધારું ગોળ થઈ જાય અને એ કસાયો એનું કામ કરી. આપણે ખબર હોય કે આવા બાબતમાં ક્રોધ કરવો ના જોઈએ, દુઃખ આપવું ના જોઈએ, બધું જ ખબર છે બધાને, પણ છતાંય પેલા કસાયો જ્યારે ઉભા થાય અંધારું ગોળ થઈ જાય. એટલે દાદા બાબા જોયું નિંદા કરવી કોઈના માટે કંઈ પણ આપણે અવળું વિચારવું, એના માટે અવળા શબ્દો કહેવા, બોલવા, ભયંકર નિંદાઓ
એ નિંદાઓ એ પણ શું છે કે કષાયો છે અંદરના આ જે ક્રોધમાન માયા છે એના આધારે આ પેલા નિંદાના કાર્ય ચાલુ રહે છે. સમજાય ને કે આ કષાયો એટલે બીજાના તાબામાં થઈ ગયો. આપણા તાબામાં રહ્યા નહીં આપણે. આપણને બધું જ ખબર છે કે આ ના કરવું જોઈએ, પણ આપણું તાબો ચાલે નહીં ત્યાં આગળ. પછી આપણી મરજી ચાલે નહીં. તે ઘડીએ એ બોલે, પેલા કષાયો બોલે, એ વખતે આપણું કશું ચાલે નહીં. પણ છતાંય પોતે જાણતો હોય કે આ ખોટું થઈ રહ્યું છે. કેટલીક વખતે ખબર હોય ને કેટલીક વખતે બિલકુલ ખબર ના હોય. એમને મન જતું રહે. પછી થોડી વાર પછી ખબર પડે કે જે બન્યું તે ઘડીએ જાણતો હતો. પ્રશ્ન કરતા અમારે ઓફિસમાં 3-4 સેક્રેટરી છે. એને કહીએ આમ કરવાનું છે, 1 વાર 2 વાર 4 વાર 5 વાર કહીએ તો એની એ જ ભૂલ કરે તો પછી ગુસ્સો આવે. તો શું કરવાનું એનું? દાદાશ્રી, તમે શુદ્ધાત્મા થઈ ગયા, હવે તમને ક્યાં ગુસ્સો આવે છે? ગુસ્સો તો ચંદુલાલને આવે. એ ચંદુલાલને પછી આપણે કહેવું, હવે દાદા મળ્યા છે, જરા ગુસ્સો ઓછો કરો ને. અહીંયા દાદા ભગવાન શું બતાવે છે કે જેમને દાદા ભગવાન પાસે જ્ઞાન મળ્યું છે, હું શુદ્ધાત્મા છે, હું ભાન થયું છે, એને ગુસ્સો આવી જાય છે. તો હવે ગુસ્સો ખરેખર કોને આવે છે? તો કે ચંદુલાલને એટલે કે ફાઇલ નંબર 1 ને આવે છે. અત્યાર સુધી આપણે શું માનતા હતા કે મને ગુસ્સો આવે છે, મને માન થાય છે, હું લોભી છું, મને ચિંતા થાય છે. પોતાની જ આરોપ કરતો હતો કે બધું મને થાય છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે જે થાય છે બધું એ ફાઇલ નંબર 1 નહીં. આપણે એનાથી હવે જુદા પડ્યા છે. એટલે પેલું માથે નહીં લેવાનું કે મને થાય છે, મને થાય છે. હવે જે શુદ્ધાત્મા થયા પછી ક્યાં ક્યાં ગુસ્સો થાય છે એ આપણે જાણવાનું. કહો આમની સાથે કામ કરવામાં, આમની જોડે બોલવામાં, આમની જોડે વ્યવહાર કરવામાં આપણે ગુસ્સો આવી જાય છે. એ આપણે જાણ્યા પછી બીજો ઉપાય શું બતાવ્યો એમને? તમારે ચંદુલાલને કહેવાનું, હવે તમે શુદ્ધાત્મા થયા, જેમ તમે ઘરના વ્યક્તિ નથી કહેતા ઘણી વાર કે ડેડી આમાં શું ગુસ્સો કરવાનો, મમ્મી આમાં શું ગુસ્સો કરવાનો, બાકી બાબત. એવું હવે તમારે શુદ્ધાત્મા થઈને પાડોશીને કહેવાનું, આ ફાઇલ નંબર 1, આવો ગુસ્સો કરો છો, દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું, તમે શુદ્ધાત્મા થયા, તમે સમજો છો, તો આવું કેમ કરો? અને જો બહુ ગુસ્સો કરતા હોય તો એને કહેવાનું કે આવું ના ચાલે. આપણે આપણી જાતે હવે શુદ્ધાત્મા થયા એટલે પોતે નિષ્પક્ષપાતી થયા, પક્ષપાત વગરના થયા. આપણા ફાઇલ નંબર 1 ની જે ભૂલો છે એને જાણનાર થયા. એટલે દાદા કે તમારે પછી કહેવાનું હવે. આ બધા લોકો આપણને કે ઘરના શું આટલો બધો ક્રોધ કરો છો, કઈ એટલું બધું કામ હતું, નાના છોકરાઓ પર, ઘરની વ્યક્તિ આવું શું કરો છો? કામ રોજ એની જોડે કામ લેવાનું છે, શા માટે ક્રોધિત થાવ? લોકો જેમ કે છે એવું જ આપણે આપણી ફાઇલ નંબર 1 કે આવું કેમ કરો છો તમે? એનો ગુસ્સો ઓછો કરો કે આવું ના ચાલે. કે પહેલા શું કરતા હતા તો કે ગુસ્સો થઈ જાય અને પાછો અંદર પોતાના અહંકારે કરી આમના ઉપર કરવા જેવો જ છે.
જો ગુસ્સો નહીં કરો તો આ લોકો કામ કરે નહીં. એ જે અભિપ્રાય નો એ આપણો પહેલે ફેરફાર કરે છે દાદા ભગવાન. જગતના બધા જ ધર્મો એ આપણને ક્રોધ ના કરો, લોભ ના કરો, માન ના કરો એવું કહે છે. જ્યારે દાદા ભગવાન શું કહે છે? આ ક્રોધ ના કરો પણ થઈ જાય છે એનો શું ઉપાય છે એ જણાવો. તો કે પહેલામાં પહેલો ઉપાય એની અંદરનો જે અભિપ્રાય છે આપણો કે આ ક્રોધ કરીએ તો જ લોકો સીધા રહે. જો ક્રોધ ના કરીએ, લડીએ નહીં એને તો કામ કરે નહીં. એ આપણો જે અભિપ્રાય છે એ પહેલા એ આપણને દૂર કરી દે છે કે આ અભિપ્રાય કાઢતા. અને એવું નક્કી કરો કે આ ક્રોધ, માન, માયાલોભ જે છે, આ બધા રાગદ્વેષ છે, ચિંતાઓ સુધી વિઘ્નેશ છે. તો આપણે શું માનીએ છીએ કે આપણે આ બધો વ્યવહાર છે, ધંધો નોકરી છે, બધું કરવાનું છે, છોકરાઓ પરણાવવાના, છોકરીઓ પરણાવવાની, એટલે મારે તો ચિંતા કરવી પડે, આ ક્રોધમાનમાં એનો કરવા પડે. ખરેખર આ વ્યવહાર ચલાવવા માટે કઈ તમારે ક્રોધમાનમાં આવેલોની જરૂર નથી. જો ક્રોધમાનમાં આવેલો ના હોય તો વ્યવહાર પણ સરસ બને અને તમારી અંદર આનંદ સાથે તમે જીવન જીવી શકો. તો કે પોતે આ ક્રોધમાનમાં આવેલોને વિઘ્નેશ જાણે કે આ મારી નબળાઈ છે, આ તો અને એ નબળાઈ છે એવું બોલે તો પેલી નબળાઈ જાય. જ્યાં સુધી નબળાઈ ને પોતે અંદર ખોરાક આપે છે કરવાથી બરાબર સુધર્યા ત્યાં સુધી પોતાની નબળાઈ જાય નહીં. કોઈ પણ વિઘ્નેશ આપણે કાઢવી હોય તો એનું અપમાન કરો કે નથી સારું. અને જો એવું બોલ્યા તમે, એવું જ અંદર રાખ્યું તો એ વિઘ્નેશ ધીમે ધીમે ખલાસ થઈ જશે. ગમે તેવી વિઘ્નેશ હોય તો પણ એ ખલાસ થઈ જાય. એ દાદા ભગવાન અહીંયા બહુ સરસ બતાવે કે આપણે હવે ફાઇલ નંબર 1 ને આ કહેવાનું આવે પ્રશ્ન કરતા પણ એ સેક્રેટરીઓ કશું ઇમ્પ્રૂવ નથી કરતી તો શું કરવું? એને સેક્રેટરીને કંઈ કહેવું તો પડે નહીં તો એ તો એની ભૂલ કરી રાખે, એ કામ બરાબર કરતી નથી. દાદાશ્રી તે તો આપણે ચંદુભાઈને કહેવું કે એને ટળકાવો. હવે આ પહેલા આપણે ટળકાવતા હતા, અંદર શું હતું? હું મને લડું, હું મને એવું કરું. હવે દાદા ભગવાન ત્યાં શું જાગૃતિ રાખવાની? તો કે ચંદુભાઈને કહેવાનું ભાઈ નાટકીય રીતે તમે એને ટળકાવો છો, બહુ કડક વાત. કેટલાક લોકોની પ્રકૃતિ એવી હોય ને તો બિલકુલ એને કશું ફેર જ નહીં. કામવાળાને ભૂલ બતાવવાની બતાવે એટલે પેલા સમજે કે આ બધું બરાબર જ છે. એ પણ ના ચાલે. ઘણી વાર માણસો બહાર ક્રોધ દેખાય નહીં, કશું પર અંદર બધું અંદર બગાડે અને એ ક્રોધ પાછો પોતાના ઘરના વ્યક્તિઓને એમાં કાઢે. કહેવાનું પેલા કામવાળાને હતું, એના બદલે શું કરે છે? ઘરના જોડે. એટલે દાદા ભગવાન રસ્તો બતાવે છે કે તમારે એને લાગે કે આ ઇમ્પ્રૂવ નથી થતું, ના છૂટકે તો પછી પેલું મૂકો કે એને કહો આપણે સમજે. કોઈને પ્રશ્ન હોય તો વચ્ચે આપણે વાતચીત કરતા જવાનું. એ તો આપણે ચંદુભાઈને કહેવું એને ટળકાવો, જરા ટળકાવો. તારે આની પાસે કહેવું કે આ સંભાવે નિકાલ કરીને ટળકાવો. અંદર શું નક્કી રાખવાનું?
સંભાવે નિકાલ કરવાનું નક્કી કરો. પહેલા આપણે મોટે ભાગે જે કાર્યો કરવા જઈએ છે ને એની અંદર આ આજ્ઞાની જે ગોઠવણી છે એ આપણે મૂકતા નથી. આપણે નક્કી શું કરવાનું? અંદર સંભાવે નિકાલ કરવો છે એમ નક્કી કરી પછી કરવાનું. મોટામાં મોટું જો તમે દાદા ભગવાન કે મારી આજ્ઞાનું નક્કી પણ કર્યું અને પછી વ્યવહાર કર્યો તો બધી જોખમદારી મારી. આ જે આપણી જાગૃતિ જ્યાં રાખવાની છે કઈ છે તો કે એની સાથેનો વ્યવહાર કરતી વખતે આપણે પેલું નક્કી કરવાનું કે આની જોડે મારે સમભાવે નિકાલ કરવો છે. પછી જે વ્યવહાર બને એ માનો નહીં એનો પછી આ સંભાવે નિકાલ કરીને ટળકાવો. અમથા નાટકીય દગે લડવું કે આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે એવું બધું કહેવું. આપણે તો ઘણી વાર લડીએ ને એકદમ છૂટું પડી જાય એટલે વેર બંધ થઈ જાય. એવું નહીં, નાટકીય દગ એને દુઃખ ના થાય એવા ભાવ સાથે અને છતાં એને કહો અને પાછું વાળતા પણ આપણે એવી રીતના કરે. ધીમે 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 એનું પણ સુધરતી થશે. અને સૌથી વધારે સરસ શું છે તો કે પોતાનું અંદર બગડ્યું કંઈ નહીં. આ તો કામની અંદર બધો સુધારો કરવા, બહારનું બધું સુધારો કરવા, આપણે પોતાનું અંદરનું બગાડીએ છીએ એ તો બિલકુલ ખબર નથી. ઘરની કામવાળી હોય, બરાબર કામ ના કરતી હોય, એની જોડે એટલા ઝઘડા કરીએ ને તે અહીં તું કચરો બરાબર નથી વાળતી, અહીં બરાબર પોતું નહીં કરતું, તે અંદર બધું બગાડીએ છીએ. બહારનું સ્વચ્છ રાખવામાં એટલા બધા કશાયો કરે, પોતાનું અંદરનું બગડે. ત્યાં દાદા ભગવાન કહે છે કે પોતાનું અંદરનું ના બગડે એવી રીતે એની જોડે વ્યવહાર. પ્રશ્ન કરતા પણ એની વખતે સામે દુઃખ થાય ને આપણે કહ્યું છે ને કે દુઃખ નહીં આપવાનું બીજાને. દાદાશ્રી દુઃખ નહીં થવાનું, કારણ કે આપણે નાટકીય બોલીએ ને તો દુઃખ ના થાય. ખાલી એની મનમાં જાગૃતિ આવે, એના નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતા. દુઃખ તો ક્યારે આવે? આપણો હેતુ જો હોય તો દુઃખ ઉત્પન્ન થાય. આપણો હેતુ દુઃખ કરવાનો હોય ને કે એને સીધો કરી નાખવું તો એને દુઃખ ઉત્પન્ન થાય. આ નાટકીય ક્યારે થાય કે પેલો હેતુ બદલાઈ જાય. આપણો જે હેતુ છે એને કે આને જેવું ના થવું જોઈએ એવું બદલાયું તો પછી એને અસરો નહીં થાય અને છતાંય થઈ જાય. તો દાદા ભગવાન કૃષ્ણ આલોચના અતિક્રમણ ક્યાં જો એમ વ્યવહાર કરતા જઈશું તો આપણે આ બધા કર્મોના જે હિસાબો લઈને આવ્યા છે એમાંથી છૂટતા જઈશું. નહીં તો આ કળિયુગમાં એક કર્મ પૂરું થતું હોય અને જોડે બીજા કેટલા હજારો કર્મો એની જોડે બાંધી દે છે અને ખબર જ નથી. આ બહુ પોતાની જાગૃતિ માટેનો ઉપાય છે કે આ મનુષ્ય ભાવ એ કંઈ લડવા માટે નથી, ચિંતા કરવા માટે નથી, આ ક્લેશ કકડાટ કરવા માટે નથી. આ તો આપણને આ હિસાબો પૂરા કરીને છૂટવા માટે છે. એ જો સમજણ આપશે ને તો આનંદપૂર્વક જ્યાં છીએ ત્યાં આપણે આપણી જિંદગી જીવી શકીશું. જેના માટે આપણે એની જોડે કશાયો કરી રહ્યા છીએ એ બધી વસ્તુઓ અહીંયા રહેશે અને પેલા એની જોડે જે વેર બાંધ્યા એ આપણી જોડે લઈ જઈશું. બહુ જાગૃત રહેવા જેવું છે આમાં. નહીં તો આ જે કર્મો અહીંયા પૂરા કરવા માટે
જે મનુષ્ય ભાવ મળ્યો છે, જે પોતાને આ કશાયથી મુક્ત થવા માટે એવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધન મળ્યું છે, એ નકામ નથી. એટલે બહુ આપણે નક્કી કરવાનું કે મારે એને દુઃખ ના થાય એવું કરવું છે. અંદર ભાવ નક્કી કરવાનો કે એને દુઃખ ના હોય, અને પછી એને નાટકીય તમે કહો એને ગુસ્સાનો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખ્ખા થઈને ચાલ્યા ગયા એટલી તમારી ફરજ. હવે આ વ્યવહારમાં કેવું બને છે તો કે આપણે અંદર નક્કી હોય કે આની જોડે મારે બિલકુલ ગુસ્સો કરવો નથી એવું નક્કી કરેલું હોય, પણ એ ભેગો થાય ને એટલે આપણામાંથી એ નીકળી જ જાય. કેમ તો કે પૂર્વભવે એની જોડે આપણે જે ઋણાનુબંધ હિસાબ લઈને આવ્યા છે ને એ આજે પાછો બહાર નીકળે છે. આજે ગુસ્સો નીકળ્યો એ આપણી ઈચ્છા નથી, પણ પેલો ઋણાનુબંધ જ એની જોડે એવો છે. બહાર બધા જોડે સરસ હોય, પણ ઘરના જોડે હોય ને પેલો ગુસ્સો નીકળી જ જાય. કેમ? એની જોડેનો જે ઋણાનુબંધ છે એ જુદો છે. એટલે દાદા ભગવાન કહે છે તમારો જ્યારે આવો ઋણાનુબંધ હોય ને આપણો ગુસ્સો નીકળ્યો, જ્યારે આપણે જ્ઞાતા દ્રષ્ટાનો કે આ ભાઈ જોડે રોજ જે મારે ઝઘડો થઈ જાય છે, નાની બાબત હોય ને પણ એમની જોડે આપણે એને જ બોલું છું. બધા જોડે પ્રેમથી બોલતા હોય એની જોડે આપણે એને જ બોલીએ. સહેજ બૂમ પાડે ને આમ ફલાણી વસ્તુ લાવો, 1 સેકન્ડમાં ના આવી હોય ને તેનો ટોન બદલાઈ જાય. ક્યાં છો તે બૂમા બૂમ કરી. એની સમજણ બધી જ છે, પણ આમની સાથે જ કેમ આવું થાય છે તો કે એમની સાથેનો આપણો જે પૂર્વનો ગુણાનુબંધનો જે હિસાબ છે એ આજે બહાર નીકળે છે. ત્યાં આગળ પોતે જાગૃતિ રહ્યા કરી એ ગુસ્સાનો જો જ્ઞાતા દ્રષ્ટા રહે અથવા તો એ ગુસ્સાને પોતે પ્રતિક્રમણ કરે, માફી માંગે, તો ધીમે ધીમે એની જોડેનો પેલો હિસાબ છે એ બધો પૂરો થતો. આજે નથી કરવું છતાં પણ થઈ જવાનું છે. ગમે તેટલું તમે જાણેલું હોય તોય પેલાની સાથેનો જે ઋણાનુબંધનો હિસાબ છે પૂર્વભવનો એ નીકળ્યા વગર રહેતો. અને ત્યાં આપણને શું થાય છે કે મને હજુ સમજણ નથી, મને હજુ જ્ઞાન એવું કશું છે નહીં. આ જે વર્તન છે એ પૂર્વભવના જે એની સાથેનો ઋણાનુબંધ હિસાબ છે એટલે નીકળે છે. આજે તમારે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું અને પેલું એ વીકનેસને આપણે ઉપરાણું લેવાનું નહીં. બિલકુલ આ સારું છે એવું બિલકુલ બોલવાનું નહીં. બરાબર છે, ના થવું જોઈએ નથી કરવા કે શું આટલું બધું ખાલી એની જોડે સવારના ફોરમાં એની જોડે ચાલાવો છો. 5 મિનિટ ચા મોડી આવે એમાં તો શું તમે ગરમ થઈ ગયા, ચા ગરમ કરતા. તો લોકો કે આપણે આપણને શું ગરમ વાત હોય તો આપણે તરત કહ્યું કે હા ભાઈ મારી જરા વીકનેસ છે કહીએ. આપણે જ કહીએ એમને સમજણ પડતી નથી, મારે કેટલાય કામ પડ્યા છે, બીજું કામ હોય પછી કરવું જોઈએ, એટલું માથાકૂટ કર્યું. હવે આપણે પોતે ગુસ્સો કર્યો, એ ગુસ્સો અંદર થઈ જાય છે ત્યારે પોતે જ્ઞાતા દ્રષ્ટા હોય એટલે શું થાય તો કે વીકનેસ ખબર પડે કે આ વીકનેસ છે. જો વીકનેસ ખબર ના પડી તો પેલા જ્ઞાતા દ્રષ્ટાનું ચૂકાઈ ગયું. આપણો પોતે શુદ્ધાત્મા થઈ જાણનાર રહ્યો તો ખબર પડે કે આ ના સારું કહેવાય, એટલે તરત તેને પાછું ફરવાનું કે મારે જરા ઉતાવળ છે ને મગજમાં એટલે આ જરા ભૂલાઈ જાય છે, પણ તમે તમારી શાંતિ લાવો શું કહેવાય.
એમ કરતાં કરતાં એટલી બધી બિઝનેસ ગુસ્સાવાળી બધી ખલાસ થતી જાય. હા પૂછો વચ્ચે વાતો કરતું જાઓ ને. આપણો સ્વાધ્યાય છે આ દાદા ભગવાનની વાણીનો સ્વાધ્યાય છે. આપણે વાત કરીએ કે અકળાઈ જવાય કે કોઈ એક જ વ્યક્તિ જોડે, તો આજે હું પૂછવાની જ હતી અને વાત એવી નીકળી, મને ને અંકિતને એકબીજા વગર 1 મિનિટ પણ ના ચાલે અને એકબીજા જોડે 1 મિનિટ પણ ના ચાલે એવું. એટલે અમે ભેગા થયા હોય તો 1 મિનિટમાં એટલો ગુસ્સો પણ થઈ જાય, 1 મિનિટમાં એટલું બધું મજાક પણ થઈ જાય. અમે લોકો જો લડીએ ને તો બંને મમ્મી છે, પપ્પા છે, ઘરમાં કોઈ પણ હોય ને એ એવું જ કહે કે શાંત થાવ, તમારે બહેને જ્યારે હોય ત્યારે આ જ હોય. આમ બધાનું લાગતું હોય કે અમે બહુ સત્સંગ, પણ અમારે બે હસબન્ડ વાઈફ અમે બે જાણીએ છીએ ને. હમણાં તો કેટલા વખતથી એટલો ઝઘડો ને કે તું વાંકું જ બોલે, બસ તું વાંકું જ બોલે, તું મારા માટે વાંકું જ, ત્યારે તું મારા માટે વાંકું જ બોલે. એ સિવાય અમે બે વાત નથી કરતા. આજે સવારે પણ નીકળતા હતા અમે સવારે 5 વાગે, તો પણ અમારે બેને આમ અંદર આમ બોલાબોલી થઈ જ જાય નાની વાતમાં. તો મને એવું પૂછવું હતું કે અમે બંને એકબીજાના દ્વેષના, તો હમણાં આપણે પારાયણ ચાલુ આટલા દિવસ બુક વાંચીને તમે કીધું કે વાણીને વર્તનથી આપણા દોષ થયા હોય એના પ્રતિક્રમણ, તો મને એવું ખબર છે કે મેં હાઈએસ્ટ અંકિતના કર્યા છે અને એ પણ હશે મારી સામે જોતા પ્રતિક્રમણ કરતાં કે એને પણ ખબર હતી કે અમે બંને આખો દિવસ એકબીજા સાથે કસર થતી જ હોય છે. તો મને એવું લાગે કે હજુ શું ખૂટે છે. આમ કશું જ ખૂટતું નથી. એ જ બતાવે છે આપણને એમની સાથેનો આપણો જે પૂર્વજોનો હિસાબ છે જે એ આજે બહાર નીકળ્યા વગર રહે જ નહીં. પણ કરવાનું શું તો કે જેવું પેલું આપણું નીકળે એટલે તરત જ પ્રતિક્રમણ, પસ્તાવો એ આપણું કામ છે. અને ધીમે ધીમે આપણે સમજતું જવાનું કે આ નેગેટિવ શું છે, પોઝિટિવ શું છે, એમને કઈ બાબત, કયા શબ્દો, તો આપણે જુદા રહીને પક્ષપાત વગર જોઈએ આપણે પોતાનું. ઓહો એમની વાત સાચી છે, આ શબ્દો નેગેટિવ છે એટલે મારે ધ્યાન રાખવું. જેમ જેમ પેલી જાગૃતિ વધતી જશે એમ પેલા મતભેદ છે એ ઓછા થતા. જેટલી પોતાના બુદ્ધિ, પોતાનો અભિપ્રાય, એનાથી આ બધું ગડબડ બધી ચાલ્યા કરે. આપણે આમ કહી દીધી, આમ ચાલ્યા જ કરે. આપણે ખરેખર શું તો કે વ્યવહારમાં આ કામ કરવું છે એ કંઈક આવી રીતના કરવા, સરસ બરાબર. આપણે આપણા બુદ્ધિના લીધે ના જો આવું કરીશ ને તો આમ થઈ જશે, તેમ થઈ જશે, તો એ આપણને કહે કે ના ભાઈ આવા બરાબર છે, હું આ કરું છું, તો જ છોડીએ નહીં. આપણે કેમ તો કે પેલું આપણો જે વ્યૂ પોઈન્ટ છે ને એ બરાબર આપણે પકડી રાખીએ. આપણો વ્યૂ પોઈન્ટ, આપણી સમજણ એકવાર વ્યક્ત કરવાની, પછી એ કહે કે ના આવું નહીં, આમ જ કરવાનું, બરાબર. ત્યાંથી જ સમજી જવાનું કે અહીંયા અમે આ વાણીથી અથડામણ ના થાય. આપણે જાગૃતિ વધતા ક્યાં આવીએ તો કે પોતાના જે ઓપિનિયન છે, પોતાની જે સમજણ છે એને પકડે નહીં. આપણા વ્યૂ પોઈન્ટને આપણે જો પકડી રાખ્યો ને તો પછી માથાજી થયા કરે. મોટા મોટી જાગૃતિ ક્યાં છે કે મારો વ્યૂ પોઈન્ટ તમને બતાવવાનો, પછી તમે કરો ના કરો, અથવા તમે કહો કે આમ નહીં આમ કરવાનું, એમ કરવાનું. આપણને જેમ જેમ સમજ આવતી જશે કે આ ખરેખર બહાર બધું શેનાથી બની રહેવાનું છે કે વ્યવસ્થિત નામની શક્તિ બધું કરવાની. એમના અભિપ્રાયથી, મારા અભિપ્રાયથી બધી દુનિયા ચાલવાની. પેલું વ્યવસ્થિત શક્તિ બધું કામ કરવાનું. એટલે આ વાણીની જે બધી અથડામણો એ મુખ્યત્વે
જેની જોડે બહુ જ હિસાબો હોય ચીકણા, નજીક જેની જોડે રહેતા હોય, રોજ ઉઠીએ ને આપણે એમને મળતા હોય, બધા નજીકના ઋણાનુબંધ, હસબન્ડ વાઈફ, ફાધર મધર, છોકરાઓ કામની અંદર ઓફિસમાં હોય, નજીકના જે લોકો છે એ બધા સાથે આપણા એકદમ પૂર્વના વેરથી ચીકણા હિસાબો છે. હવે એ ચીકણા હિસાબોના લીધે આ બધું થયા કરે છે, ગડબડ થયા કરે, આમ કરું આમ કરું, ફલા છે ના હું આમ કહું છું બરાબર છે, માથાકૂટ ચાલ્યા, કશું ખરીદી કરવા ગયા આ નથી બરાબર, એટલે કે આ બરાબર. એવી બધી જાત જાતની માથાકૂટો બધી બાબતોમાં ચાલ્યા જ કરતી હોય બધા. અને ધીમે ધીમે એમાં સમજણ વધતા જશે ને કે મારો જે વ્યૂ પોઈન્ટ છે એ બતાવવાનો, અને એ વ્યૂ પોઈન્ટ ના સ્વીકારે તો મારે એનો વ્યૂ પોઈન્ટ સ્વીકારવો, અથડાવવાનું નથી મારે. એવી જો જાગૃતિ આવી ને અંદર તો ધીમે ધીમે બધું ઓછું થતું એ તો બધું બહુ મોટું હોય. એ તો આ કસાયો બધા બહુ જ ઊંડા અંદર ઘર કરેલા હોય છે. એ તો બહુ ધીમે ધીમે જાગૃતિ વધતા મૂળ પોતાની આખી પ્રકૃતિ હોય ને એ અંદર આવે. આ કસાયોની આખી પ્રકૃતિ અંદર પડે છે. પોતાના વ્યૂ પોઈન્ટ મુજબ જો કોઈ ચાલે ને એની અંદર બહુ આનંદ આવે, શું થાય. એ તો બધા બહુ કસાયો અંદર જબરદસ્ત કામ કરતા, પણ એટલે ઊંડે સુધી ના જવાય તો પહેલાં અહીંથી શરૂ કરવાનું કે મારો વ્યૂ પોઈન્ટ એમને દર્શાવવાનો ને એ વ્યૂ પોઈન્ટ ના સ્વીકારે મારે એમનું સ્વીકારી લેવાનું. કારણ કે બનવાનું છે ને આધીન છે, વ્યવસ્થિત ના આધીન છે. તમે એક વાર કહો, બે વાર કહો એનો વાંધો નહીં, પણ પછી આપણે તરત નક્કી રાખવાનું કે આ મારો જે વ્યૂ પોઈન્ટ છે ને એ છોડી દો. જે પોતાનો વ્યૂ પોઈન્ટ છોડી લીધો એ દાદા કે અમારો મહાવીરનો થયો. ગમે તેવો સાચો કે ખોટો, ભગવાનની ત્યાં તમારા વ્યૂ પોઈન્ટની કોઈ કિંમત નથી. તમે શું કામ કરો છો એની કિંમત, પણ તમે કેટલા કસાય ઓછા થયા, કોઈની સાથે વેર ના બંધાયો, એ મોટા મોટું કામ કરે. આ વ્યવહારની અંદર સૌથી મોટી જાગૃતિ શું છે કે કસાયો ઉત્પન્ન ના થવા, નવા વેર જે ના બંધાય એ મારી. થોડા પૈસા ગયા, થોડું કામ ઓછું થયું, બગડ્યું, અંદર આપણે નક્કી રાખવાનું કે આના કરતા કિંમત શેની છે, કસાયો ના થયા એની કિંમત. જેમ સત્સંગ મળતા સમજણ આવતી જશે પછી આપણા વ્યૂ પોઈન્ટનો બહુ આગ્રહ રહેશે નહીં. આવી ગઠબંધો તો ચાલ્યા જ કરે બધાને, જેની જોડે હિસાબ હોય એની જોડે ચાલવાની. એમાંય હસબન્ડ વાઈફ હોય ને એ ચાલ્યા જ કરે છે. એટલે કે આમ કરો, એટલે કે અમે ફોન ના લીધા, આ લીધા, મૂકોનો ફોન હવાથી ફોન લઈને પડ્યા, બધું માતાજી ચાલ્યા જ કરે. કોઈ છાપામાં પડે, કોઈ ટીવી પડે. આપણી ડિઝાઇન અને એની ડિઝાઇન બેમાં મેચ થાય જ. એની જ આ ગર્ભનો હિસાબ કહે છે ને, એનો હિસાબ લે તો મારી ડિઝાઇન અને એમની ડિઝાઇન ભેગી થાય. આ તો આપણે ઋણાનુબંધ હિસાબથી હસબન્ડ વાઈફ બન્યા છે, પણ ડિઝાઇનો તો બધાની અલગ અલગ છે. ઘરમાં 4 જણ હોય, ચારેયની ડિઝાઇન અલગ હોય, અને ત્યાં જ આપણે પેલી જાગૃતિનું કામ લાગે છે કે આમાં શું કરવું આપણે. નહીં તો આખો દિવસ માણસ શું કરે છે કે વાણીથી અથડાયા કરે છે. આ વાણીની અથડામણ બહુ મોટી અથડામણ છે. અને આપણા કયા મુજબ જો ના કરે તો અહીં અંદર બધી અસરો ઊભી થાય. તો એ અસરો શું છે તો કે પેલું
આપણો જે અંદર કષાય પડ્યો છે, માન નામનો કષાય, લોભ નામનો કષાય, એના આધારે બધું થઈ રહ્યું છે. એટલે ત્યાં આગળ આ વ્યવસ્થિત કરતા છે, આ બહારની કોઈ વ્યક્તિ કશું કરતા છે નહીં. આપણે એને સમજાયો હોય બધું તો હોય જાય કરવા તારું ઊંધું થાય, બને ને એવું. એને આ પાડી સમજી ગયો પણ છતાંય કરવા જાય ને પાછું ઊંધું કરી દે. આપણને આટલું બધું સમજાયું તને આટલું બધું કર્યું પાછું શું કર્યું? એ કોણ કરે છે આ બધું? એટલે આ મોટામાં મોટું જે આપણી અણસમજણ છે ને કે આપણી સમજથી દુનિયા ચાલે છે, એ જ રોંગ બિલીફ છે. આપણી સમજથી આપણે નથી ચાલતા અને લોકો નથી ચાલતા. આ તો કેટલા બધા સંજોગો ભેગા થવાના, એના કર્મનો ઉદય, આપણા એના બધાના અધીન ચાલે. એટલે વ્યવહારમાં આપણે શું કરવાનું? તો કે આપણો એક વોટ છે એ મૂકવાનો, એ ના સ્વીકારે, સમજી જવાનું કે આ વ્યવસ્થિત કંઈ જુદું છે. અથડામણમાં નહીં આવવું એ બહુ મોટી જાગૃતિ છે. ત્યાં મારો વ્યૂ પોઈન્ટ સાચો છે એવું જે અંદર આપણો અભિપ્રાય છે ને એ અથડામણ કરાવે છે. મારે એમને કહેવાનું કે આવું હોય તો સારું, બસ આપણો જે દ્રષ્ટિબિંદુ છે આપણો એ જણાવી દીધો. પછી એ ના થયો સમજી જવાનું કે વ્યવસ્થિત છે. ધીમે ધીમે અથડામણ બધી ઓછી થતી નથી. સમજાય ને? બોસ જોડે હોય તો શું કરીએ? હા કરીએ ને. આપણે કહીએ સર આવું નહીં, આમ કરવાના. એ કે નહીં મેં તમને કહી દીધું ને તો શું કરીએ ત્યાં? યસ. કેમ? ત્યાં આપણો વ્યૂ પોઈન્ટ છે, આપણને ખબર છે બધી. કોઈ નથી બોલતા. કેમ નથી બોલતા ત્યાં? તો કે આપણો અહંકાર ભૂલી જાય છે. કંઈ બોલાયું નથી. બોલીશું ને તો કાઢી મૂકશે ભાઈ. બધી જાગૃતિ ઊભી થાય છે. જાગૃતિ શું કામ કરે છે? તો કે વ્યવહારની અંદર બોસ જોડે, પોલીસવાળા જોડે, બધાને આપણને ત્યાં કંટ્રોલમાં રાખે છે. અને જ્યાં આગળ આપણી આ જાગૃતિ રહેતી નથી, કંઈ શું અનુફળ આવશે ત્યાં બધું એમનું થયા. ઘરના વ્યક્તિઓ સાથે, બાળકો સાથે, કામવાળાઓ જોડે, હસબન્ડ વાઈફમાં ચાલ્યા જ કરે છે. કારણ કે જાગૃતિ જ નથી રહેતી. એટલી પેલી વાણીની બધી અથડામણો એની મેળે ચાલ્યા કરે. ધીમે ધીમે સમજણ વધતા જાગૃતિ આવશે ને પછી અથડામણ જ નહીં થાય. આ બધી જાત જાતની અથડામણો ધીમે ધીમે બંધ થવા મળશે. ને જ્યારે આવી બધી અથડામણો બંધ થાય ત્યારે પોતાનું જે અંદર આનંદ છે, એનું સુખ છે, અનુભવ કરે. અને જીવન પણ એને જ કહેવાય ને. અથડામણ ના હોય એને તો ઘર કહેવાય, એને જ જીવન કહેવાય. જેમ નીચી જ્ઞાતિના નીચા માણસો હોય ને, મજૂર જેવા, સામાસામી લડે, મારામારી હોવ કરે. અને બુદ્ધિશાળી માણસો ભણેલા ગણેલા હોય શું કરે? મારામારી ના કરે. અંદર મન મારે, મનથી મારે. પેલી બુદ્ધિથી મારે, મનથી મારે. દાદા કે ભયંકર પેલો બહારથી જે મારામારી કરે છે એ તો છૂટી ગયો છે, પણ આ જે તમે મનથી, તમારી બુદ્ધિથી એને મારો છો ને એ તો ભયંકર અંદર દોષો બંધાય છે. નવા બીજ નાખી રહ્યા છે. જ્યાં જાગૃત રહેવાની જરૂર છે કે આ અથડામણ ના થવી જોઈએ. મારે આપણે નક્કી શું કરવાનું કે મારાથી અથડામણ ના થઈ ગઈ એનું પ્રતિક્રમણ મૂકો. એ દાદા ભગવાન માફી માંગે છે. એમ કરતા કરતા એ પાછા આવીશું આપણે. દાદા ભગવાન પોતે પણ કહેતા નહીં કે અમારે આખો દિવસ એક જ જાગૃતિ હોય. કઈ કે અમારે આટલા બધા મહાત્માઓ આવે
એક કે મહાત્મા જોડે મારે અથડામણ ના થાય, એ મારે જાગ્રત રહેવાનું. એ જાગ્રત ના રહે, મારે રહેવાનું. એ જ્ઞાન પામે, સમજે કે ના સમજે, આવે ના આવે, મારે નહીં જોવાનું. મારે શું જોવાનું? એની જોડે અથડામણ ના, કારણ કે એનું ઠેકાણું ના આવે, પણ મારે તો જાગ્રત રહેવું પડે. એટલે આ બહુ મોટી આપણી જાગૃતિ છે. એમાં આ મારાથી અહીંયા ના થાય એવું નથી, થાય એવું જ છે. શક્તિ તો બધી જ છે. પોલીસવાળા જોડે, બોસ જોડે આપણે બધું જ રહીએ છીએ, અહીંયા રહેવાય એવું છે. જેમ જેમ એ સમજણ આવતી જશે ને, એમ પોતાના વ્યૂ પોઈન્ટનો આગ્રહ છૂટતો જશે. જેટલું વ્યવસ્થિતની આજ્ઞા, પોતાની ધાર્યું કરવાની પકડો બધું છૂટતું જાય, એમ અથડામણ બધી ઘટતી જાય. સમજાય ને? અશોક કાકા, અમને એકચ્યુઅલી શું થાય કે મને એના તરફથી એક્સ્ટ્રા પેમ્પર જોઈતું હોય, કેર જોઈતી હોય, ટાઈમ જોઈતો હોય, હા, અને એનું શેડ્યુલ બિઝી હોય, એટલે મને ને એને એ વાતથી જ થાય કે ટાઈમ નથી, એકબીજા જોડે ટાઈમ નથી, એની જોડે થતું હોય અમારે. બરાબર. હમણાં અમે લોકો નવું બધું કરી રહ્યા છે ને, એમાં પણ અમે હિંચકો અને બધું તો બધું મુકાઈએ છે ખરા, પછી પાછા એકબીજાને કંઈ પણ દઈએ, ટાઈમ હશે તો બેઠે શું જોડે એમ. એટલે એ કરતાં પણ પાછા એકબીજાને કહેતા જ, તારી પાસે ટાઈમ હશે તો, તારી પાસે ટાઈમ હશે તો. એટલે મને એની પાસેથી જે એક્સ્ટ્રા પેમ્પર ને કેર ને ટાઈમ જોઈએ છે ને, એ એના કારણે જ પછી મારાથી એના પર અકળાઈ જવાય. બધા આમાં કેવું છે કે મોટાભાગે સ્ત્રીની જે પ્રકૃતિ હોય છે, એમાં શું જોઈએ તો કે એની વાતો કરનાર, સાંભળનાર, એની જોડે કામ કરનાર, શેર કરનાર, એની હંમેશા હૂંફ નામની વસ્તુ એની સતત જોઈતી હોય. એ પ્રકૃતિ હોય. બધા જ બહેનોને, મોટી ઉંમરના હોય કે નાની ઉંમરના, બધા બહેનોને મોટા મોટી જરૂરિયાત છે એની હૂંફ. અને એ હૂંફ માટે અંદર પેલી બધી અપેક્ષાઓ ઊભી થાય કે મારી જોડે આટલો સમય રહે, આ પસંદ કરવામાં, ગોઠવવામાં, આની જોડે વાત કરવામાં. મૂળ પોતાની જે અપેક્ષા છે એ પ્રમાણે જ્યારે બહાર ના બને તો દુઃખ ઊભું થાય. અને પુરુષને કેવું છે તો કે એની આખી માન પ્રકૃતિ હોય, અને એ માન પ્રકૃતિમાં એની જ્યાં માન મળતું હોય ને, ત્યાં એ વધારે સમય એ પોતાનો વ્યક્ત કરે, ત્યાં જ રહે. ઘરમાં આવે અને એને પેલું માન બધા કે દેખાય છે, એટલે એના કરતાં કે ફ્રેન્ડ સાથે કલાક ગપ્પા મારીએ બહાર. ઘરે આવ્યા હોય તો પાછો બહાર જતો, જેવું જમ્યા એટલે વાતો કરી થોડી બહાર જતો. કે પેલું માન છે ને એનું એ ક્યાં પોસાય છે, એ જગ્યા ઉપર જઈ બેસી જાય. એની પ્રકૃતિ એ કામ કર્યા જ કરે. એટલે આપણે તો પેલી હૂંફ છે ને એની અંદરથી બહાર નીકળવાનું કે મને મારા જે હિસાબો છે, મારા જે કર્મો છે, મારી જે ફરજમાં આવે છે, મારે કરી જ જવાનું. અને આપણને એવું લાગે ત્યાં આગળ અત્યારે તો બહુ સરસ છે કે આ ફોન દ્વારા તમે પૂછી લો, એ ભેગા થાય પહેલાં પણ તમે વાત કરી શકો છો, બધું કામકાજ કરી શકો છો. સરસ છે અત્યારે કે ભાઈ આમાં શું કરવું, મને કંઈ બહુ ખ્યાલ નથી આવતો, પૂછી લો, ડિસિઝન લઈ લો, કામ કરી જાઓ. આપણી જોડે જ વ્યક્તિ રહે એવી આપણી અપેક્ષા હોય છે ને. ઘણીવાર માણસ ફિઝિકલી આપણી જોડે હોય પણ મેન્ટલી આપણી જોડે હોય છે. કેમ તો કે દરેકને એવું હોય કે એને જ્યાં ગમતું હોય ને, મજા આવતી હોય ત્યાં જ જતો, એનું મન ત્યાં જ જતું રહે. આપણે ફિઝિકલી કહીએ તો
ચલ તું મારી જોડે ખરીદવાનું છે, જોવા આવે કામ કરવાય. હવે પુરુષની જે પ્રકૃતિ છે એમાં એ બિલકુલ એ બધી વસ્તુ નથી. એને જોવાનું, ચોઈસ કરવાનું કોકને હોય અને મોટા ભાગના લોકોને હોય જ નહીં. પણ સ્ત્રીની જે પ્રકૃતિ છે એમાં એ મારી સાથે આવે તો સરસ, એ પસંદ કરે તો લઉં, એ કેમ આવું જોતા નથી. આ બધી જાત જાતની કમ્પેરિઝન અને આપણી જે અપેક્ષાઓ છે કે મારી જોડે આવો વ્યવહાર કરે એ પછી આપણને પેલું દુઃખ ઊભા કરે. આપણે પ્રેમથી કહેવાનું કે તમે આવો તો સરસ, તમે મને પસંદ કરવામાં મદદ કરી શકો. એ કે ના તું તારે લઈ આવે તો સમજી જાઉં કામ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત શક્તિ શું કરે છે? આપણી જોડે એમનો હિસાબ નથી જોડે આવવાનો, નથી આવતો. મોટા ભાગે દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરવામાં, પોતાની જોડે રહેનારની અણગમો ઉત્પન્ન કરે છે. એટલે ધીમે 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 એનું મનને એમ થાય કે આ કંઈ કરવાનું આવ્યું, આ કંઈ કરવાનું, અને અંદર બધા અભાવ ઉત્પન્ન થતા છે. એવું નહીં, એને મુક્ત રાખો. આપણે એને કહેવાનું કે ભાઈ હું આવું કરું છું, આવું જાઉં છું, તું મારી સાથે આવે તો બહુ સરસ કહી, મને બહુ જ ગમશે. અથવા એડજસ્ટમેન્ટ લો કે તું કે ત્યારે જઈએ આપણે. ઘણીવાર એમને કામ હોય અને આપણે કહીએ કે ના અત્યારે જ જઈએ, એ બેનું મેળ ખાય. એટલે આખો મનુષ્યનો આપણો જે વ્યવહાર છે કેવો છે તો કે તમે એડજસ્ટમેન્ટથી જીવો તો જ જિંદગી સરસ જીવાય. ઓફિસોમાં એડજસ્ટમેન્ટ લઈએ, કોઈને ત્યાં મહેમાન થઈ ગયા હોય તો ત્યાં એડજસ્ટમેન્ટ લઈએ છીએ. તો પોતે પોતા ઘરના વ્યક્તિઓ સાથે શા માટે એડજસ્ટમેન્ટ ના લઈએ? તો દરેક જે બધા વ્યવહાર છે એની અંદર શું છે તો કે પોતાની એડજસ્ટમેન્ટની સમજણ આવી છે કે મારે અહીંયા એડજસ્ટમેન્ટ લેવા જેવું છે. આજે નથી જવાનું અને એ કહે છે કે કાલે જઈએ તો એડજસ્ટમેન્ટ લો. એમાં કસાય શા માટે કરીએ? અને પછી એક સાથે બધા 4 કામ કરવા એને દોડાઈએ આપણે. માનસિક ટેન્શનમાં એ હોય, આપણે એ હોય. પેલા દુકાનમાં ગયા પણ શાંતિથી જુએ ખરા પછી કે ના એમની ઘરે જવાનું, બીજું કામ કરવાના અંદર છે. આપણે એવા સમયે એમને લઈ જઈએ છીએ કે એમની ચીજ ત્યાં રહે જ નહીં. અને પછી આપણે કહીએ કે મને તો બિલકુલ રસ નથી, તું તો કંઈ જોતો જ નથી, બીજા લોકો તો કેટલું આમ કરે. આ બધા દુઃખ ઊભા કરીએ. આ બહુ મોટું કોઈ પણ બાબતમાં કમ્પેરિઝન આવ્યું કે અંદર દુઃખ ઊભું થયું. આ કમ્પેરિઝન એ જ મહાદુઃખનું મોટામાં મોટું કારણ છે. કોઈ પણ બાબતમાં ઘરના સોફા હોય, કલર હોય, છોકરાઓ હોય, કપડાં હોય, કોઈ પણ બાબતમાં અમે કોઈની સાથે પણ જો કમ્પેરિઝનમાં આવ્યા તો તમને અંદર દુઃખ ઊભા થયા. અને એમાં તમારી ભૂલ છે કે આવું કમ્પેરિઝન કરો. કોઈનું કમ્પેરિઝન નહીં. આ દુનિયામાં બધા જ વ્યક્તિઓની અલગ અલગ પ્રકૃતિ છે. દાદા ભગવાન કહ્યું ને આપણને કે આ ઘર તો બગીચા જેવું છે. એક ગુલાબનો છોડ હોય, કોબરાનો છોડ હોય, કોઈ કાંટાવાળો હોય, બધો જાત જાતના હોય. સતયુગમાં બધા ખેતર હતા, એક જ જાતના. આ કળિયુગની અંદર તો બધા બગીચો છે, જુદા જુદા ઝાડ પાન, એના ફૂલ જુદા, પાન જુદા, બધું જુદું. આપણે એવું માનીએ કે મારા જેવું થાય ત્યાં કમ્પેરિઝન, આમના જેવું કેમ નથી કમ્પેરિઝન. જે દુઃખો શરૂ થઈ જાય અને એ દુઃખ પેલાની જોડે કસાય ઉત્પન્ન કરાવનાર, ઝઘડા કર, એનાથી ના થતું હોય આપણે કહીએ તું આમ કર, એમ કર, આવું નથી કરવું. એને વિચાર નથી કરવું, નથી ગમતું, હવે આપણે કરાવીએ. એટલે જે હિસાબો એની સાથે સમભાવે નિકાલના હતા,
એના બદલે અંદર ભેળ બાંધો. આ બધા મારો હસબન્ડ, મારી બાઈ, મારો દીકરો, મારી દીકરી, એ મારાપણાનું જે આરોપણ છે ને એનાથી બધા કસાયો બને. આ તો રિલેટિવ છે આપણા, મારા છે, પણ કેવા છે તો કે રિલેટિવ હિસાબના અધીન છે. આ વાસ્તવમાં આ દુનિયામાં કોઈ છોકરો છોકરી હસબન્ડ વાઈફ નથી. આપણા હિસાબો છે, લેણદેણ છે. અને એ જો લેણદેણનું ધ્યાન ના રાખ્યું અને મારો છોકરો, મારી છોકરી, મારા ભાઈ, મારી હસબન્ડ એ નવા હિસાબોમાં દાદા કહેતા ને એક ભાઈ તો એની વાઈફને સુધારવા માટે એટલો પાછળ પડેલો, આખો દિવસ ઘરમાં આવે તો આ બરાબર નથી પહેરતી, તો આમ બરાબર નથી મૂકતી, તો આ મહેમાન આવે ત્યારે આમ કરે છે. એમ આખો 10 વર્ષ સુધી એની પાછળ જ પડપડ. પેલી વાઈફને શું થઈ જાય છે, ઘરમાં આવે ને જાણે પોલીસવાળા આવ્યા હોય લાગે. બોલે નહીં ને, કોણ બોલે, પણ અંદર ફીલ શું થાય છે, એટલે અંદર ટેન્શન બધા. તો કે અંદર આ જીવન એને ટેન્શન થયા કરે છે. દાદા કે તું એને સુધાર કરે આ 10 વર્ષ 20 વર્ષ, અને પછી જ્યારે એ સુધરશે ને ત્યારે બીજા બહુમાં કોકના ભાગે આવશે. એ જે સુધારી એ ગઈ કોના ભાગે, બીજાની જોડે. આ તો કર્મના હિસાબથી બધા ભેગા થયેલા છે. એમાં પોતાનું બગાડી અને પેલાને સુધારવાનું શું માથા. અને જે મહેમાન આવે છે એ મહેમાન તો કોઈ કહેતા નથી કે તમારા ઘરમાં આ કે નહીં પડ્યું છે, કોઈ કહેતું નથી. પોતાને આબરૂની પડી હોય છે, મારું ખરાબ દેખાય, મારું ખરાબ દેખાય. તે જેને બહુ પેલી માનની પડી છે એ કસાઈ કરે છે. ચોખ્ખું રાખવું, બધું ગોઠવવું બરાબર, પણ કસાય વગર અને ક્લેશ સાથે નહીં. એટલે આ બહુ ધીમે ધીમે આપણને આત્મજ્ઞાન સાથે આ જીવન જીવવાની રીતો પણ જો મળે બહુ સરસ કામ લાગે. સંસારની આ જવાબદારીઓને બધી છોડીને જતું રહેવું એ કોઈ ટેસ્ટ એક્ઝામિનેશન નથી. આ બધા પોતાના જે કર્મના ઉદયો આવે છે એની અંદર પોતે બિલકુલ અથડાયા વગર, મતભેદ પડ્યા વગર, કશાય ઉત્પન્ન થયા વગર એને કેવી રીતે હેન્ડલ કરવું એ બહુ મોટું આધ્યાત્મિક જ્ઞાન છે. આ મંદિરમાં જઈને, આશ્રમમાં જઈને, ઉપાશ્રયમાં જઈને બેસી ધ્યાન કર્યા કરવું એની ભગવાન કંઈ જ્ઞાન કે છે. કોઈ પણ જીવ જોડે મતભેદ નથી પડતો, અથડામણ નથી થતી, કશાય ઉત્પન્ન નથી થતા. બહુ મોટી જાગૃતિ છે. દાદા ભગવાન એ આપણને ફક્ત આત્મજ્ઞાન આપે છે એવું નથી, જોડે જોડે આપણા જીવન વ્યવહારને પણ કેવી રીતે જીવવો એ પણ બહુ મોટી શીખવાની વસ્તુ છે. અને જો એ શીખીશું તો જ પેલા કષાયોમાંથી મુક્ત થઈને આ બધા હિસાબોથી મુક્ત થતા જઈશું. કોઈની સાથેથી આપણે દૂર થઈ જઈએ, છોડી દઈએ, ત્યાગ કરી દઈએ તો છૂટાયું નથી. જ્ઞાની પુરુષોએ શું શોધ્યું તો કે આપણે આ જગતના બધા સંબંધો, ઘર-બાર, પૈસા બધું છોડી દેવાથી છૂટી જવાય છે એ તો ભ્રાંતિ છે. એ તો છૂટાયું છે જ નહીં. આ બધા હિસાબોથી તમે મુક્ત થાવ, વેર-ઝેરથી મુક્ત થશો તો છૂટાશે. એની જોડે જે ગુણાનું બદલાયા છો એ તમારે ક્ષમતાપૂર્વક નિકાલ કરવાનો આવશે અને ત્યારે આપણે એમાંથી છૂટા થઈશું. આ જ રસ્તો બધા ભગવાનોનો, બધા જ્ઞાનીઓનો, દાદા ભગવાનનો અને આપણો બધાનો પણ એ છે. છોડી દેવાથી કશું છૂટાયું છે નહીં.
પોતાના ઘરની બધી ફરજો હોય અને મૂકી મંદિરમાં જાય, ભગવાનનું કરે, બધું કરે, તે ઘરના બધા ક્લેમ બાકી રાખે. ઘરના કહેવા જવા દો ને ભાઈ, આપણે ના કહીએ ને તો એ તો જતા જ રહેવાય. તે આ તો એને પોતાને જે ગમે છે એ એની કરવું, અને એ માને છે શું તો ભગવાનની ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, ફલાણું કરો. ભગવાન કે છે તારા જે કર્મના હિસાબો છે એ તો બધા અપબંધ રહ્યા, એ તો પૂરા કર્યા નહીં. અને જો એ પૂરા કરીશ ત્યારે ખરો મુક્ત થઈશ. એટલે આ બહુ સમજવા જેવું છે કે કંઈ છોડી દેવાથી છૂટાયેલું નથી, સંભાવે નિકાલથી છૂટાયેલું છે. એના ઉપર આ દ્વેષ કરીને આપણે છૂટી જઈશું એનું કોઈ બનવાનું નથી. ભાવ છોડી દો, દ્વેષ કર્યા કરે તે એમનું કરે, હું મારું કરું, છૂટાય નહીં. સમજણથી હિસાબ જ્યાં જ્યાં છે સંભાવે નિકાલ કરતા 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 પ્રતિક્રમણો કરતા કરતા મુક્ત થવાય. એ દાદા ભગવાન આપણને એ પોતે પણ એવી જ રીતે જીવીને આપણને ડાકતા. પોતે પણ ધંધામાં પોતાની વાઈફ ગાબા સાથે અને બધા લોકો સાથે પણ એવી જ રીતે જીવ્યા છે. સમજાય? ધીમે ધીમે આ બધી વાતો સમજમાં ફિટ થતા થતા એ આપણને ઘેર બેસતી જશે ને આપણા વ્યવહારમાં આવતી જશે. આપણને પણ એવું રહેતું થશે. ગુસ્સાનો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એટલે ચોખ્ખો થઈને ગુસ્સો ચાલ્યો ગયો. એ પરમાણુ ચોખ્ખા થઈને ચાલ્યા ગયા. એટલી તમારી ફરજ. પ્રશ્ન કરો, ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ કરીએ તો તે પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય? દાદાશ્રી, એ પુરુષાર્થ કહેવાય, પરાક્રમ ના કહેવાય. પ્રશ્ન કરતા તો પછી પરાક્રમ કોને કહેવાય? દાદાશ્રી, પરાક્રમ તો આ પુરુષાર્થની ઉપર જાય. અને આ તો પરાક્રમ ન હોય, આ તો લડાઈ ભળતી હોય, તે દવા ચોપડીએ એમાં પરાક્રમ ક્યાં આવ્યું? લડાઈ ભળતી હોય એટલે શું? આપણે કોઈની જોડે ઝઘડો થયો પછી આપણને અંદર શું થતું હોય? લડાઈ ભળતી હોય, આ ખરાબ થઈ ગયો, લડાઈ ભળે છે. અને એ લડાઈ ભળે છે એને ઠંડક કરવા માટે આપણે શું કરીએ? પ્રતિક્રમણ કરીએ. એ બધાને જાણે અને આ જાણકાર જાણે એનું નામ પરાક્રમ, અને પ્રતિક્રમણ કરે એનું નામ પુરુષાર્થ. આ લડાઈ પડતી હોય એ પણ પોતે જાણનાર રહે, અને પ્રતિક્રમણ થયું એ જાણનાર રહે. પોતા જાણવાનો જે ભાગ છે એમાં સતત રહ્યા કર્યું એ પરાક્રમ કહેવાય છે. પણ પેલું જાણવાનું જે જાગૃતિ છે ને એ ઓછી થઈ જાય, કારણ કે પેલી લડાઈ બળવાની શરૂ થઈ એટલે પેલી જાગૃતિ એટલી રહે નહીં કે પરાક્રમ ભાવમાં. આ પ્રતિક્રમણ કરતા કરતા બધું શબ્દોની ઝંઝાળ ઓછી થતી જશે, બધું ઓછું થતું જશે. એની મેળે નિયમથી બધું ઓછું થતું જશે. બધું બંધ થઈ જાય કુદરતી. પહેલો અહંકાર જાય પછી બીજું બધું જાય. બધું ચાલ્યું સૌને ઘેર બધું. અને મય ઠંડક છે એવી મય ઠંડક થયા કરે. પ્રતિક્રમણથી બધા જ કર્મો ભૂસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે માટે સંપૂર્ણ ભૂસાઈ જાય. અહીંયા દાદા ભગવાન થકી જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે
હું કરું છું એવું ભાન છૂટી ગયું એટલે કર્તાની ગેરહાજરી થઈ અને એ પોતે પ્રતિક્રમણ કરે તો બહુ જ અસરકારક કારણ કે પોતે કરતા નથી અને પ્રતિક્રમણ કર્યા હોય છે એ બહુ અસર કરે. પેલામાં તો એ પસ્તાવો કરે ખરો પણ મૂળ પોતાનો જે અહંકાર છે ને એ તો ત્યાં રહે પાછો એટલે પૂરેપૂરો પેલો પસ્તાવો એટલો ના થાય, દોષ પણ ના જાય. અહંકાર એ આખા દોષનું જ મંડળ છે. હું એનો અહંકાર છે જે હું જ આ છું એ ના જાય ત્યાં સુધી પેલો દોષ પણ પૂરેપૂરો જાય નહીં. એટલે દાદા ભગવાન કહે છે કર્તાની ગેરહાજરી છે માટે સંપૂર્ણ ઘૂસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ, કર્તાની ગેરહાજરીમાં ભોગતા છીએ માટે આ ભૂસાઈ જાય. અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં જ ભોગતા છે એટલે પ્રતિક્રમણ કરે તોય પણ એને થોડું ઢીલું થાય પણ ઉડી ના જાય. એનો દોષ શું થાય? થોડો ઢીલો થાય કારણ કે પોતે હું જ કરતા છું તું ભાન સાથે કરે, અહંકાર સાથે કરે છે માટે એનો દોષ થોડો ઢીલો થાય એટલે શું થાય તો કે પછીના સમયમાં એને આત્મજ્ઞાન પામવા માટેના સંજોગો જલ્દી મળી આવે. પણ જે મહાત્માઓ છે એમને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એમને તો આખો દોષ પૂરેપૂરો ધોવાઈ જાય. એ બહુ સુંદર વાત અહીંયા મૂકી. પણ ઉડી ના જાય, ફળ આપ્યા વગર રહે નહીં અને તમારે તો એ કર્મ ઉડી જ જાય. કારણ કે તમારું જે કર્મ છે એ ખાલી ભોગતા ભાવનું છે, કર્તાનું રહ્યું જ નથી. ભોગતાનું એટલે ખાલી ફળ ભોગવવાનું જ છે તે તો નીકળી જશે એમાંથી. કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વ વીરતી પદ છે. આ બહુ મોટું ગુણ સ્થાનક છે. સર્વ વીરતી પદ જે ભગવાને 14 ગુણ સ્થાનક કયા છે એમાંના ગુણ સ્થાનકની અંદર સૌથી પહેલું જે મિથ્યાત્વ ગુણ સ્થાનક, પોતે કોણ છે એનું ભાન જ ના હોય ત્યાં સુધી એ મિથ્યાત્વ નામના ગુણ સ્થાનકમાં. અને એમાં પણ જેને એવું હોય કે વિતરાગો એ જ મને મુક્ત કરાવનાર છે, વિતરાગોનું જ્ઞાન એ જ સૌથી શ્રેષ્ઠ છે એવું બિલીફ આવે ત્યારે પહેલામાં પહેલું ગૂંઠાણું મિથ્યાત્વ શરૂ થાય. નહીં તો મિથ્યાત્વ ગૂંઠાણામાં પણ આવ્યા નથી. આ મિથ્યાત્વ ગૂંઠાણું કેમ લીધું તો કે પહેલું એમ થવું જોઈએ કે વિતરાગ ભગવંતો એ જ મને મુક્ત કરાવનાર છે એવું અંદર થયું ત્યારથી પેલું મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં આવ્યા. નહીં તો મિથ્યાત્વ ગુણ સ્થાનક નથી એના માટે. આજે જે આપણે બહાર રિલેટિવ બધા ધર્મો છે એ તો પેલા પાપમાંથી મુક્ત કરાય પુણ્ય બાજુ લાગે એટલું જ કામ. આ બધા વ્યસનો દુર્ગુણો બધા ઓછા કરી અને સારા ગુણો કેળવવામાં આપણને મદદરૂપ થાય. પણ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં ક્યારે આવ્યો કહેવાય કે એની અંદર થાય કે મારે કશાથી મુક્ત થવું અને વિતરાગ ભગવંતો એ જ મારો આ બંધનમાંથી છોડાવનારા છે ત્યારે પહેલું ગુણ સ્થાનક શરૂ થાય. પછી ધીમે ધીમે એ પોતાને ડેવલપ થતો જાય એમ જબરદસ્ત એની ડેવલપમેન્ટની અંદર એવું થાય કે આ જગતની અમે બધી વિનાશી વસ્તુઓમાં મને કંઈ ખપતું નથી પણ મને
મારી અંદર જે આત્મતત્વ છે એને મારે જાણવું છે. દુનિયાના સુખો પણ એને દુઃખરૂપ જ્યારે લાગે કે આમાં દુઃખ છે, આ તો એ બહુ મોટામાં મોટું એનું ડેવલપમેન્ટ થયું કહેવાય. અને એ ડેવલપમેન્ટમાં આવ્યા પછી જ્યારે જ્ઞાનીનો યોગ થાય અને એ યોગથી એને પોતે કોણ છે એનું ભાન થયું, સમ્યક દર્શન, એ ચોથું ગુણ સ્થાનક એની શરૂઆત થાય છે. જ્ઞાની પુરુષની કૃપાથી પોતાને હું આત્મા છું એવું જ્યારે ભાન થાય એને સમ્યક દ્રષ્ટિ મળે, સવડી દ્રષ્ટિ. પહેલાં જે પોતે નહોતો એને પોતાને માનતો હતો એ ઊંધી દ્રષ્ટિ હતી, આ સવડી દ્રષ્ટિ મળી. એ સવડી દ્રષ્ટિ એ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન નામનું ચોથા ગુણ સ્થાનકમાં આવી ગયું. અને ત્યાંથી પછી ધીમે ધીમે જ્ઞાનીની આજ્ઞાઓ, આ પ્રતિક્રમણના પુરુષાર્થથી પાંચમું, છઠ્ઠું, આ જે ગુણ સ્થાનક છે છઠ્ઠું, સાતમું, એ સર્વવીરથી પદ સાતમું, એ ગુંઠાણામાં આગળ વધતો જાય. એનું બહારનો આખો વ્યવહાર શુદ્ધ થતા 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 એવો થાય કે જગતના કોઈ પણ બધા વ્યવહારોમાં એને કશાયો ઉત્પન્ન થાય જ નહીં એવું થતું જાય. કોઈને બહાર બિલકુલ દુઃખરૂપ છે એવું થાય નહીં કે સર્વવીરથી પદ આવે. જેમ જેમ એ પોતે આ સમજણમાં પાક્કા થતા થતા પેલો પ્રતિક્રમણનો પુરુષાર્થ કરતો જાય, માફી માંગતો જાય અને પોતાના દોષની અંદર જોઈને સાફ કરે કે આ દોષ કહેવાય. બીજાના દોષ જ્યાં સુધી એને દેખાય છે ત્યાં સુધી પેલું મિથ્યાત્વ એ ગયું નથી. કોઈ ગમે તે રીતે વર્તે છે, બોલે છે, વિચારે છે, પણ એનું વર્તન આપણને જો ખૂચ્યું, એ ખૂચે છે કે આપણી અંદર કોઈક એવો દોષ છે માટે આપણને બીજાનું વર્તન દોષિત લાગે છે. જેમ જેમ પેલું ઊંધી દ્રષ્ટિ ખલાસ થતી જશે એમ કોઈનું વર્તન આપણને દોષ છે એવું દેખાશે નહીં. એટલે બહુ બધા કહે ને કે મારું આવું ગુંઠાણું આવે કામ એવું નહીં. આ તમારા અનુભવ પરથી ખબર પડે કે તમારું જે ડેવલપમેન્ટ છે કઈ સ્ટેજ ઉપર આવ્યા છો. તો કે કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વ વીરથી પદ છે. સંસારમાં બેઠાય, સંસારનું જો કામ કરતા હોય, ઘર-બાર બધા વ્યવહાર તોય થઈ શકે એવું આ અક્રમ વિજ્ઞાનનું સર્વ વીરથી પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠા ધૂપેલ ઓઇલ માથામાં નાખતાય, કાનમાં અત્તરના કુમળા ગાડીને ફરતો હોય પણ એને કોઈનો દોષ ના દેખાય. આ બધું પોતે વાપરતો હોય પણ ખરી દશા શેના ઉપર છે તો કે કોઈનો દોષ દેખાતી નથી. એ પેલી જે દ્રષ્ટિ બદલાઈ ગઈ એને દાદા ભગવાન અધ્યાત્મ દશા કહે છે. જગતના લોકો દશા કોને કહે છે? એને શું ત્યાગ કર્યું, શું નથી વાપરતો, કેવા કપડાં પહેરે, શું કરે છે. જગતના લોકો અધ્યાત્મની દશા કોને કહે છે? એટલો બધો ત્યાગ કર્યો છે, કોઈ દિવસ આવા કપડાં પહેરતા નથી, પગમાં ચંપલ પહેરતા નથી, આટલા ઉપવાસ કરે, આટલા જપ કરે છે, આટલી અઠ્ઠાઈ કરે છે. આ બધું ક્રિયાઓની અંદર બહાર જે દેખાય છે એને શું કહે છે? પોતાની અધ્યાત્મની આત્મદશા કહે છે. પણ વાસ્તવમાં વિતરાગ ભગવાન તો આ સમ્યક દ્રષ્ટિ, સવડી દ્રષ્ટિ કોને કહી તો કે કોઈનો પણ દોષ દેખાય છે, કોઈની પણ સાથે કંઈ પણ વ્યવહાર કરવામાં પોતાની કશાયો ઉત્પન્ન થતા.
અને કશાય ઉત્તમ થાય છે તો એમાં પ્રતિક્રમણ કરે છે, માફી માંગે છે, પસ્તાવો કરે છે. બહુ મોટી અધ્યાત્મ દશા છે. એણે છોડ જે કપડાં પહેર્યા હોય, એ જે ખાતો હોય, જે ફરતો હોય, ધંધો કરતો હોય, ભગવાન એને કોઈ લેવા દેવા કહેતા નથી. અધ્યાત્મ દશા એ આંતરિક વસ્તુ છે. ભગવાને પણ જ્ઞાનીઓએ પણ જે ધર્મ બતાવ્યો છે એ અંદરનો ગુપ્ત ધર્મ બતાવ્યો છે. આ નહીં સમજવાથી આપણે આ ક્રિયાઓને ધર્મ માનીને કર્યા જ કરીએ. અને જો આપણાથી એ ક્રિયા થઈ તો આપણે એનો અહંકાર કરીએ, અને એ ક્રિયા જો બીજાથી ના થઈ એના ઉપર દ્વેષ કરીએ. આ લોકો બિલકુલ ધર્મ કરતા, આ લોકો બસ ખાઈ પી મજા કરે, કે ઉપવાસ કરતા નથી, એક કંઈ ત્યાગ કરતા. તે ત્યાગ કરનારાને પોતાને જે ત્યાગ થયો છે એનો અહંકાર શું કરે? બીજા ઉપર તિરસ્કાર લાવે. આ બહુ ખરેખર તો ભગવાને આને જ અધર્મ કહ્યો. આ તિરસ્કાર ભાવ આવે છે એ જ અધર્મ છે. મૂળ ધર્મ એ તો પોતાની અંદર કરવાનો છે. કોઈ માણસ આપણી વાત સમજે નહીં, એથી ઉલટું કરે, અને એ વખતે આપણે અંદર બિલકુલ એના માટે કશાય ના થયા તો ભગવાન કે તે ધર્મ કર્યો. ધર્મ તો ક્ષણે ક્ષણે થાય એવો છે. ધર્મ કોઈ શાસ્ત્ર વાંચવાથી, શબ્દો સાંભળવાથી, કોઈ જગ્યાએ જવાથી એ ધર્મ પ્રાપ્ત નથી થતો. ધર્મ કોઈ શબ્દમાં નથી, શાસ્ત્રમાં નથી, કોઈ સ્થાનમાં નથી. એ તો તમારી અંદરની અણસમજણ કાઢો, એમાં જ ધર્મ છે. તમારી અંદર છે. અને એ જો સમજણમાં આવ્યો વિતરાગ ભગવંતનો ધર્મ, તો આખું જીવન જ એનું બદલી નાખે. સમજાય છે ને? એટલે દાદા ભગવાન કે છોડે માથામાં ઓઇલ નાખતો હોય, અત્તર કાનમાં નાખતો હોય, ભગવાનને કોઈ વાંધો નથી. આ ગુંઠાણા ગુરુસ્થાનક પોતાની જાગૃતિનું ડેવલપમેન્ટ એ પેલી અંતરદશા ઉપર છે. બહાર કેટલી ફેક્ટરી ચલાવે છે, કેટલા લોકો જોડે કામ કરે, રૂપિયા કરે, એને કોઈ લેવા દેવા નથી. એની આ રૂપિયા કરતી વખતે પણ એની જે જાગૃતિ છે એ શેમાં છે? તો કે આ મારા નથી, હું આનાથી જુદો છું એવું રહે છે. અને બહુ મોટી જાગૃતિ, અને એ જ દાદા ભગવાન કે દશા કહેવાય છે. આપણને પણ ઘણી વાર થાય કે જ્ઞાનીઓની ઓળખાણ આપણે પણ પેલા સંતોની ઓળખાણની માફક જોતા હોઈએ કે આમની અંદર કેટલો ત્યાગ છે, કેવા કપડાં પહેર્યા છે, શું ખાય છે. જો સાદું ખાતા હોય બિલકુલ જ્ઞાની છે, અને જો એ સારું સારું ખાતા હોય એ બધું એ તો જ્ઞાની ના કહેવાય. કેમ? તો કે આપણે અનંત કાળથી આવું જ શીખેલા છે. બહારની ક્રિયા, બહારનું વર્તન, એને જ આપણે પેલી દશા તરીકે લઈએ કે આ વર્તન હોય તો આ દશા કહેવાય. કે વાસ્તવમાં એ દશા એટલે શું? તો કે અંદર રહેતી પરિણતિ છે આપણી. એમને ગમે તેવું સારું જમવાનું આપ્યું હોય પણ એ લઈને કોઈ લઈ જાય તો એમને બિલકુલ રાગ દ્વેષ નથી થતા. કલાક બેસાડી રાખો તો રાગ દ્વેષ નથી થતા. આ રાગ દ્વેષ નથી થતા એને દાદા ભગવાન કહે છે કે દશા કહેવાય છે. આ તમને ભોય સુવાનું જો નથી પડતું તો બૂમાબૂમ કર્યું કે ના હું તો નીચે જ સૂઈ જાઉં છું, તે એના ઉપર જે રાગ છે એને જ ભગવાને કસાઈ ગયો. આમ મોડું જ ખાવું છે, એ જો મળ્યું બીજું ખાવાનું નહીં જોઈએ. અને જે તિરસ્કાર કરે, જે દુઃખદાયી બધા વ્યવહાર થાય તો ભગવાને આને જ કર્યો. તું આ બધું ઉપવાસ કરે, જપ કરે, તપ કરે, એને ભગવાને ધર્મ કયો નથી. રાગ દ્વેષ ના કરીએ એને ભગવાને ધર્મ કર્યો. એટલે આ બધું
આપણે જ્ઞાનીની દ્રષ્ટિએ જો આપણી સમજણમાં આવતું જશે તો એની વેલ્યુ થશે, સમજાશે આપણને. કારણ કે આપણે તો રોજ એ જ શીખ્યા છે કે આ બેન બહુ રોજ છે, બહુ મંદિરમાં નિયમિત જાય છે, નિયમિત ઉઠે છે, નિયમિત. એ ધર્મ નથી, એ તો ધાર્મિક ક્રિયાઓ છે. તે કેટલાક એવી પ્રકૃતિમાં રહીને આવ્યા હોય, તે ઘરના બધા કામ પડ્યા હોય તો એ મૂકીને દોડી જાય. ભગવાનને દૂધ ચઢાવ્યા વગર કશું કરવું નહીં. તે ઘરમાં શંકરજી હોય, ભૂખ્યા બેઠા હોય, ચા દૂધ પડ્યું ના હોય, અને ભાઈ મંદિરમાં જઈ દૂધ ભેળે, પછી આ શંકરજીને મળે. તે પછી કોપાયમાં કોણ થાય? પેલા થાય કે આ થાય? ઘરવાળા થાય. કારણ કે આ જીવતા છે અહીંયા. હવે પેલા ભગવાનને આપણે કહીએ કે ભાઈ હું આજે મારા ઘરમાં જરા શંકર ભગવાન છે એને બધું પતાવીને આવું છું, તે કોપાયમાં થાય? બિલકુલ ના થઈ. કે આજે આમને સમજણ પડી કે આ હિસાબો પૂરા કરવાના કે બહુ સુખી થાય ઉતા. એ ભગવાન આશીર્વાદ આપે કે આજે આ ખરો મારો ભક્ત ખરો, મારા કહ્યા પ્રમાણે જે ચાલે છે ને એ મારો ભક્ત છે. મને રોજ ભજે છે એ ભક્ત નથી, મારી ક્રિયાઓ રોજ કરે છે એને હું ભક્ત કહેતો. મારું કહેલી જે વાત છે એ સમજીને જીવે છે, બહુ મોટો ભક્ત છે. એટલે આ બહુ દાદા ભગવાન એ એમનું પોતાનું કોઈ વાત કહેતા નથી. એટલે આ સૌની જે દ્રષ્ટિ છે ને એ એમના નિમિત્તે ઓપન થઈ અને આપણને બધાને આ જાણવા મળે છે. આપણે પહેલાં એવું જ માનતા હતા, આ બધી ક્રિયાઓ એને જ આપણે ધર્મ માનતા હતા. હવે સમજાયું આપણે, ઓહો આ તો બધી ક્રિયાઓ છે, પણ એ ક્રિયા કરવામાં જે રાગદ્વેષ કરીએ છીએ એ તો ધર્મ બિલકુલ થતો. ભગવાનના દર્શન કરવા ગયા હોય તો જાણે હું જ કરી લો, ભગવાનના દર્શન કરી લો. એવા ધક્કા મારે પેલો સહેજ હાથ જોડીના માગ મીચ્યો ત્યાંથી ધક્કો આવે તો જાય આપણે પેલો આ પાછળ ભગવાનને જોતા જોતા કોણ આવ્યો થાય કે ના થાય? કે આ એને જે અભાવ ઉત્પન્ન થયો એ જ તે અધર્મ કર્યો આ ભગવાનની હાજરી. સમજાય ને? બહુ. અને ઘણા એવું કે આજે આજે ભગવાનને પ્રગટ કરતું એમ દોડ્યા હોય. ભગવાન તો તારી પાસે છે, તું ક્યાં દોડે છે? કઈ દોડ છો તો આપણે પણ એવું ખબર નથી. આ બધું મંદિરમાં જાઓ, પૂજા કરો, આરતી બધું કરો, પણ મૂળ ભગવાનના જે સિદ્ધાંતો છે તે કોઈ જીવને દુઃખ ના હોય એવું કરો. અને તમારા જીવન વ્યવહારને બગાડી અને જો ધર્મ કરવા જશો તો બધું ઊંધું થઈ જશે. અને ભગવાન કહે છે કે મારી એક પણ કૃપા, એક પણ આશીર્વાદ તારી જોડે આવી શકે, કારણ કે હું જેમાં છું એનું તો તું ધ્યાન જ રાખતો નથી. ખરેખર મારું જેની અંદર અસ્તિત્વ છે જીવ માત્રની અંદર, એનું તો તું વેર બાંધે છે, પસાર કરે છે અને અહીંયા આવી જાય છે. દાદા ભગવાન પોતે પણ અમને લોકોને, આત્મપુત્રોને, મહાત્માઓને દરેકને એક જ શીખવાડતા કે બિલકુલ આ સંભાવે નિકાલમાં જ્યાં જ્યાં તમારી જરૂરિયાત છે, તમારો જ્યાં વ્યવહાર છે સંભાવ કરો, ત્યાં ઉકેલ લાવો. અને એમ કરતાં કરતાં જ્ઞાનનું કરવાનું છે આપણે. એટલે બહુ દાદા ભગવાન મળ્યા પછી જ આપણને ખરેખર તો આપણો જે કુળ ધર્મ હોય ને એ પણ સમજાય. દાદા ભગવાન કોઈ નવો ધર્મ, નવી વસ્તુ, નવું કંઈ કરવાનું કંઈ આપતા નથી, પણ આપણો જ પોતાનો જે ધર્મ છે એમાં એ સાચી સમજણ ઉભેરી આપે. એ સમજણ સાથે જો આપણે કરીશું ત્યારે બધું ફળ પામીશું. 10-10 વર્ષ થયા, રોજ ભગવાનની આટલી પૂજાઓ કરીએ, પૂનમો ભરીએ, આટલું આમ
શેના માટે કે મોટા ભાગે તો કેમ છે મારું આ છોકરીનું ગોઠવાય, ધંધાનું ગોઠવાય, બધાનું ગોઠવવા માટે જ ભગવાન પાસે માંગવા જતા હોય, આનું ગોઠવાય, આ થાય. હવે પેલા ભગવાન કે છે આ રોજ જે બધા આવે છે એ લોકો જે કંઈ માગે છે ને એમાંની એક પણ વસ્તુ મારી પાસે નથી. મારી પાસે જે છે એ કોઈ માંગતું નથી. હવે આપવું કેમ ન કે મારે તો આપવું છે, પણ જે મારી પાસે હોય એ માંગે તો આપવું નહીં, એ કોઈ માંગતું નથી. જય જય